કે આજે નારદ પંચરાત્રમાંથી થોડોક કૃષ્ણ ભક્તિનો મહિમા લેવાનો છે. નારદ પંચરાત્ર એક શાસ્ત્ર છે અને એ શાસ્ત્ર નારદજી અને શિવજી વચ્ચેનો સંવાદ છે. એમાં સુખદેવજી ને વ્યાસજી નો પણ સંવાદ છે, નારદજી ને બ્રહ્માજી નો પણ સંવાદ છે. પણ મૂળમાં રાધા કૃષ્ણની મહિમા ભરેલી છે આ શાસ્ત્ર ઉપરથી. અને જે રાધા કૃપા કટાક્ષ સ્તોત્રની ચોપડી જે હું આપું છું બધાને, એમાં જે રાધા કવચ છે એ રાધા કવચ આમાંથી જ લેવામાં આવ્યો છે, નારદ પંચરાત્ર માંથી. એટલે જે રાધા કૃષ્ણની ઉપાસના કરે છે એના માટે નારદ પંચરાત્ર એક ઉપયોગી ગ્રંથ છે. આ શાસ્ત્ર નથી, પુરાણ નથી, પણ આની અલગ ગણતરી થાય છે. આ સ્મૃતિ શાસ્ત્રોમાં આની કઈક ગણતરી થતી હશે, પણ છે રાધા કૃષ્ણની મહિમાથી ભરેલું. તો એ નારદ પંચરાત્રમાં આપણે શરૂઆત કરીએ તો સુખદેવજી વેદવ્યાસજીને કહે છે કે પિતાજી, ભગવાન શિવજી તો બુદ્ધિમાન છે, તો બુદ્ધિમાન છે તો નારદજીને કેમ આ નારદ પંચરાત્ર નું જ્ઞાન આપ્યું? ભાઈ શિવજી તો ભગવાન છે, બુદ્ધિમાન છે, અને નારદજી બુદ્ધિમાન છે, તો પછી નારદ અને શિવજી વચ્ચે આ નારદ પંચરાત્ર ની વાત ક્યારથી થઈ એ તમે મને બતાવો. એટલે વેદવ્યાસજી બોલ્યા કે પ્રાચીન સમયમાં નારદજી કેદાર તીર્થમાં, બદ્રી કેદારનાથ છે ને એ તીર્થમાં તપસ્યા કરવા ગયા. તો નારદજીએ ખૂબ તપસ્યા કરી, એ હિમાલયની ભૂમિ ઉપર ખૂબ તપસ્યા કરી નારદજીએ. તો હજારો વર્ષ તપસ્યા કરીને પછી એક દિવ્ય આકાશવાણી થઈ. आकाशवाणी एवी थई, यदि कृष्ण जी की आराधना कर ली गई तो तब से क्या लाभ है? अब एक एक बात अगत्यनी है, जो तमे कृष्ण भगवान ની ભક્તિ કરી લીધી તો તપસ્યાથી તમને શું લાભ છે? મતલબ તપસ્યાની કઈ જરૂર નથી. જો તમે કૃષ્ણના નામમાં, કૃષ્ણની કથામાં અને કૃષ્ણની સેવામાં લાગી ગયા અને ઈ સાધનમાં તમારી પ્રીતિ થઈ ગઈ તો કોઈ તપસ્યાની જરૂર નથી. કોઈ એટલે કોઈ તપની જરૂર નથી તમારે. તપસ્યા મતલબ અહીંયા શુષ્ક તપસ્યા કે દંડવતી પરિક્રમા કરવી ને હાલીને દ્વારકા જવું ને એ બધી તપસ્યાની કાંઈ જરૂર નથી. એ બધો શરીરનો થાક વધે એ સાધન છે, એ કરવાની જરૂર નથી. જો તમારો કૃષ્ણમાં પ્રેમ થઈ ગયો હતો, હૃદયથી પ્રેમ થઈ ગયો હતો, તો કે તો પછી હાલીને દ્વારકા ન જવું? હા, તમારી ખુશી હોય તો જાઓ, નકર શરીરને કષ્ટ દઈને તપસ્યા કરવાની કાંઈ જરૂર નથી જો તમારો કૃષ્ણમાં પ્રેમ હોય તો. આવી વસ્તુ છે. દંડવતી પરિક્રમા કરે, ઘણા ઠંડીમાં પાણીમાં પડ્યા રહીએ, ઘણા ઉનાળામાં પંચાગ્નિ તપે, બેકાર વાત છે. અને આ જ વાક્ય ઉપર મારી પાસે શાસ્ત્ર પ્રમાણ હોય છે, આ જ વાક્ય ઉપર હું ગેરંટી લઉં છું કે આગળ જતા હું એસી ના રૂમમાં ભજન કરીશ અને દેખાડી દઈશ કે એસી ના રૂમમાં ભજન કરવાથી ભગવાન મળે છે. હાલાકી મને કોઈ એસી નો શોખ નથી, હું તો અત્યારે પંખો નથી કરતો, ઉનાળો છે તોય રાત્રે ભગવાનના પંખામાં સુઈ જાઉં છું, પણ છતાંય મારે દેખાડવું છે, ભ્રમ કાઢી નાખવો છે મનુષ્યના મનમાંથી કે સુખ ભોગવતા ભોગવતા ભગવાન મળતા નથી. એટલે સુખ ભોગવવા એટલે સાંસારિક જે સુખ ભોગવે છે, ખાવું પીવું હરવું ફરવું, એ નહીં. પણ ભક્તિમાં જો થોડુંક સુખ ભોગવી લ્યો, મતલબ પંખાની વ્યવસ્થા કરી લ્યો કે એસીની વ્યવસ્થા કરી લ્યો કે દ્વારકા જવું હોય તો મોટર કારની વ્યવસ્થા કરી લ્યો, તો એ જે ભગવાન માટે જે સુખ ભોગવો છે ને એ સુખ છે જ નહીં. એ સુખ તમને સીધા ભગવાન પાસે પહોંચાડશે. અને એ સુખ ભોગવવાની બધાને પૂરી છૂટ છે એ મારે સાબિત કરવાની ઈચ્છા છે. ભગવાન માટે હોવું જોઈએ. આજે મારા બાબા એમ કહેતા હતા કે કેરી લટકતી હોય આંબામાં તો ચોરી કરવાની છૂટ છે બાબા કહે, પણ એ કેરી તમે ભગવાનને ભોગ લગાડી દો અને બીજાને વેચી દો, તમે ન ખાવી છે. તો કેરી ચોરી કરશો ને તોય તમને ભગવાન મળી જશે, કારણ કે કર્મ ભગવાન માટે થઈ ગયું. એમ આપણે માનો પંખાનો ઉપયોગ કરી કે કુલરનો ઉપયોગ કરી કે એસીનો ઉપયોગ કરી તો એનો ઉદ્દેશ્ય ભજનનો હોય કે એ બાને મારે પ્રભુનું ભજન થાય અને ગરમીમાં હાઈ હાઈ ન કરવી પડે, તો એ સુખ ભોગવશો તો તમને ભગવાન મળશે, નિશ્ચિત મળશે.
એમાં કોઈ એટલે કોઈ શંકા નથી, હું તો દાવા સાથે કહું છું. તો નારદજીને આકાશવાણી થઈ કે કૃષ્ણજીની આરાધના કરી લીધી છે તો તપસ્યાથી શું તમને લાભ છે? यदि कृष्ण भगवान की उपासना नहीं की गई तो भी तब से क्या लाभ है? અને જો તમે ભગવાન કૃષ્ણની ઉપાસના નથી કરતા, ખાલી તપસ્યા કરો છો તો કે તોય તમને કાંઈ લાભ નથી, બેકાર છે. એટલે બે રીતે તપસ્યાને કાપી નાખી, બે રીતે તપસ્યાને કાપી નાખી અને કૃષ્ણ પ્રેમને મોટો ગણી દીધો. સકલ સુકૃત કર બદફલ એહુ સિય રામ પદ સહજ સને. મોટો ખરેખર પ્રેમ છે. તમે શાસ્ત્રને નિરખીને જુઓ ને તો તપ તપસ્યા અને વ્રત ઉપવાસ ને ઈ મોટું નથી, મોટો છે ભગવાનની અંદર તમારો પ્રેમ થઈ જાવ. લોકો આને સમજતા નથી. રામ હી કેવલ પ્રેમ પ્યારા, જાની લેવું જો જાનની આરા. ભગવાનને કેવલ પ્રેમ જ પ્યારો છે. આ તપ તપસ્યા નામની પ્યારી નથી ખરેખર. પ્રાથમિક લેવલમાં ભલે કરતા હોય તો કરે, પણ જયારે તત્વજ્ઞાન થઈ ગયું છે એના માટે બેકાર વસ્તુ છે આ બધી. પછી હું કહે છે, बाहर भीतर यदि कृष्ण भगवान की सत्ता का अनुभव हो गया है तो तपस्या से क्या लाभ है? કેટલી દિવ્ય વાતો છે એક એક નારદ પંચરાત્રની. તમને અંદર કૃષ્ણ દેખાવા માંડ્યા હોય કે મારી આત્મામાં કૃષ્ણ બેઠા છે, અને બારે પ્રત્યેક વ્યક્તિમાં ભગવાન કૃષ્ણ દેખાવા માંડ્યા તો કે તમારે તપસ્યાથી શું લાભ છે? તપસ્યા કરવાની જરૂર નથી. બધી તપસ્યાનું ફળ એ છે કે બધામાં અંદર અને બહાર તમને ભગવાન દેખાય. જો અંદર અને બહાર તમને બધે ભગવાન દેખાતો તો નારદ પંચરાત્ર ચોખ્ખું કહે છે તપસ્યાથી શું લાભ છે તમને? તપસ્યાથી કોઈ લાભ નથી. અને અંદર અને બહાર ભગવાનને જોવાની કોશિશ કરો, ઈ વાસ્તવમાં મોટું સાધન ઈ છે. માણસો છે ને ખરેખર ખોટા સાધનમાં ફસાઈ ગયા છે, અને એમાં એનો વાત નથી. કારણ કે શાસ્ત્રોનું જ્યાં સુધી અધ્યયન ન હોય અથવા શાસ્ત્ર સમર્થ ચાલવા વાળા ગુરુ ન મળે ને ત્યાં સુધી આ બધી વસ્તુ રહેવાની છે. મનમુખી કેવા મનમુખી તપસ્યા કરે છે બધા. નર્મદા કિનારે જાઓ તો તપસ્યાની ભૂમિ, હિમાલયમાં જાઓ તો તપસ્યાની ભૂમિ, જ્યાં જ્યાં તમે એવી પર્વતવાળી ને જંગલવાળી જગ્યા જુઓ ને ત્યાં બધા તપસ્યા જ કરે છે. જુનાગઢમાં બધા તપસ્યા જ કરે છે. હું એને નાનો નથી ગણતો, પણ એ કઠિન તો છે જ. એના કરતા ભગવાનને પ્રેમ કરવો સહેલો છે ને, મને તો એવું લાગે છે. એની તપસ્યા વ્યર્થ નહીં જાય. તપસ્યા એક દિવસ ધીરે ધીરે એને ભક્તિ અપાવશે ભગવાનની, એવું એમાં કઈ ઓલું વાંધો નથી. પણ સૌથી સરળ સાધન તો રામચંદ્રજી કહે એમ, હે નાથ મેરે નાથ મેં આપકો ભૂલું નહીં. બસ ભગવાનમાં પ્રેમ થઈ જાઓ ને એ મોટામાં મોટી તપસ્યા છે. એટલે કે જો તમને અંદર અને બહાર કૃષ્ણ દેખાતા હોય તો તપસ્યાથી શું લાભ છે? પછી કીધું બહાર ભીતર યદि कृष्ण भगवान की सत्ता का अनुभव नहीं हुआ है तो तपस्या से क्या लाभ है? અને જો તમને અંદર અને બારે કૃષ્ણ ભગવાન ન દેખાડા, પણ એ ઘરમાં કૃષ્ણ ન દેખાડા તો તમારી તપસ્યા બેકાર છે. આકાશવાણી ખુદ કહે છે તપસ્યા બેકાર છે, તમને જે તપસ્યાનું ફળ જ નથી મળ્યું. નિશ્ચિત કઈ ફળ નથી મળ્યું એમ કહીએ તો કઈ ખોટું નથી. આવી વસ્તુ છે. પછી હું કે છે, હે વત્સ હે બ્રહ્મન रुको रुको तपस्या में क्या धरा है, जाओ जाओ शीघ्र शंकर भगवान की शरण में जाओ और वहां से ज्ञान प्राप्त करो, हरि भक्ति प्राप्त करो. मतलब આકાશવાણી એમ કહે છે કે હે નારદજી રોકાઈ જાઓ. હવે આ તપસ્યામાં કાંઈ જઈરું નથી, ખોટી તપસ્યા ન કરો કે શંકર ભગવાન પાસે વયા જાઓ. શંકર ભગવાન તમને હરિભક્તિ શીખાડશે. એ હરિભક્તિ એવી છે કે સંસારના બંધનોને કાપી નાખશે કે, અને તમને ભગવાનના પ્રેમ કરતા શીખાડી દેશે. તમે એ હરિભક્તિ કે શંકર ભગવાન પાસે જવાનું કીધું આકાશવાણીએ, એનો અર્થ એવો છે કે સાધુ સંગ તપસ્યા કરતા મોટો છે. તપસ્યા તો નારદે 1000 વર્ષ કરી, પણ અંતે એને શંકર ભગવાનની શરણમાં જવાનું કીધું. કારણ કે તપસ્યાનું ફળ એ છે સાધુ સંગ, અને સાધુ સંગનું ફળ છે છેલ્લામાં છેલ્લું ફળ છે ભગવાનમાં પ્રેમ થઈ જાઓ. રામ હી કેવલ પ્રેમ પ્યારા, જાની લેવું જો જાન નિયારા. ભગવાનમાં પ્રેમ થઈ ગયો તો બધું એમાં આવી ગયું. પછી આવી વસ્તુ છે. તો આ આકાશવાણી જે થઈ એની વાત આપણે લીધી કે આકાશવાણી શું બોલી. તો આ આકાશવાણી સાંભળી અને નારદજી ખિન્ન થઈ ગયા. ખિન્ન એટલે મેં તો તપસ્યામાં તો કે ઘણો સમય બગાડી નાખ્યો.
તપસ્યામાં તો મારે ઘણો સમય બગડી ગયો અહીંયા. એટલે પછી એનું મન પ્રસન્ન થયું, ઉદાસ થયું, એટલે કૃષ્ણ ભગવાનના ચરણોનું સ્મરણ કરીને રોવા માંડ્યા નારદજી. પોકે પોકે રોવા માંડ્યા કૃષ્ણને યાદ કરીને. તો ત્યાં સનત કુમારો આવ્યા, બ્રહ્માજી આવ્યા, એ બધા એને સમજાવવા માટે આવ્યા નારદજીને. એને જોયું કે મારા મોટા ભાઈ સનત કુમારો મને નમન કરે છે, બ્રહ્માજી નમન કરે છે, બ્રહ્માજી આવ્યા છે. તો નારદજી એ બધાને નમન કર્યા. તો બ્રહ્માજી કે કેમ રડસ બેઠા છે? તો કે મેં તો આટલી તપસ્યા કરી અને આકાશવાણી એમ કે આ તપસ્યાનો કોઈ અર્થ નથી, એટલે હું રડું છું. કે તો કે પિતાજી મને સાચું જ્ઞાન આપો કે સાચું જ્ઞાન શું છે? બ્રહ્માજીને કહે છે તમે મને બતાવો.